તો 4.8 લાખ કરોડનું આ બજેટ છે, જે ઐતિહાસિક બજેટ છે. અને જે રીતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું એ રીતે કે અત્યાર સુધીનું બાકીના તમામ રાજ્યો કરતાં પણ શ્રેષ્ઠ બજેટ ગુજરાત રાજ્યનું જાહેર કરવામાં આવ્યું છે. હવે આ બજેટને થોડું બાયફર્ગેટ કરીશું, એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે એલઈડીના માધ્યમથી કે શું છે આ બજેટ. સૌથી પહેલાં આપણે જોઈશું કે આ કુલ બજેટ કેટલાનું છે. તો આ જે કુલ આખું બજેટ છે 4,08,053 કરોડનું આ બજેટ છે. કુલ બજેટનું કદ જો તમે જોશો તો 4 લાખથી વધારાનું છે. હવે ગત વર્ષની તુલનામાં 37,803 કરોડ રૂપિયા વધારે છે, એટલે કે 10.2% વધારો થયો છે ગત વર્ષની તુલનામાં. આગળ વાત કરીશું આપણે કે કઈ રીતે આ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો મહેસૂલી પુરાંત એટલે કે જે રેવન્યુ સરપ્લસ જેને આપણે કહીએ છીએ, રેવન્યુ સરપ્લસમાં 25,587 કરોડ ફાળવવામાં આવ્યા છે. રેવન્યુ સરપ્લસની અંદર જ આટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે આગળ વાત કરીએ તો આ આખા બજેટમાં રાજકોષી ખાદ્ય એટલે કે જેને આપણે કહીએ છીએ કે ફિસ્કલ ડેફિસિટ, જેને અંદર અત્યાર સુધીનું સૌથી વધારે જે જીએસડીપીના કુલ 1.97% ગત વર્ષ કરતાં વધારે છે આ વર્ષે ફાળવવામાં આવ્યા. અને જે જાહેર દેવું છે, જે જીએસડીપીના 14.17% જાહેર દેવા ઉપર પણ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીનું જે જાહેર દેવું હતું એની પાછળ પણ આટલા ફાળવવામાં આવે છે. હવે વાત કરીએ મહેસૂલી ખર્ચ કેટલો રહેશે. મહેસૂલી ખર્ચ આખા બજેટમાંથી 2,46,016 કરોડ રૂપિયા જેટલું મહેસૂલી ખર્ચની પાછળ ફાળવવામાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ કે મહેસૂલી ખર્ચ બાદ તો મૂડી ખર્ચ, જે કેપિટલ ખર્ચ હોય છે રાજ્યનો, કેપિટલ એક્સપેન્ડિચરની પાછળ કુલ 1,57,358 કરોડ એટલે કે 17.5%નો ગત વર્ષ કરતાં વધારો થયો છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 17.5%નો વધારો કરવામાં આવ્યો છે. હવે આ આખા બજેટને કઈ રીતે ફાળવવામાં આવ્યું છે, કઈ જગ્યાએ કયા પ્રકારની જોગવાઈઓ છે એના ઉપર આપણે નજર કરીશું. કઈ જોગવાઈઓ છે તો શહેરી વિકાસ સ્વર્ણિમ જયંતિ યોજના છે કે જેની પાછળ 16,116 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેને એટલે કે શહેરોની અંદર જે સ્માર્ટ સિટી બનાવવાની આપણે વાતો કરી રહ્યા છીએ, જે તમામ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા છે, જેની સાથે જ મહત્ત્વની બાબત એ છે કે શહેરોની જે મૂળભૂત પાયાની જે જરૂરિયાતો છે એની પાછળ આ ખર્ચ થશે. ત્યારબાદ રમતગમત ક્ષેત્રે કુલ 1,331 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે કે સીધો આ એક જ લક્ષ્યાંક છે, અમદાવાદને આવનારી ઓલિમ્પિક માટે તૈયાર કરવું છે. અને તેના માટે કુલ 1,331 કરોડ માત્ર ને માત્ર રમતગમત ક્ષેત્રે ફાળવવામાં આવ્યા છે. પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની જો વાત કરવામાં આવે, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે કુલ 6,737 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવાશે એના માટેનો આ ટોટલ ખર્ચ છે. આગળ વાત કરીએ આપણે તો શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ અને શિષ્યવૃત્તિ, જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેની સાથે એજ્યુકેશન પર્પઝ માટે કુલ 5,967 કરોડ જેટલા ફાળવવામાં આવ્યા છે. આ બજેટમાં 96 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાલ લાભ લઈ રહ્યા છે. તેઓના માટે આ ફાળવવામાં આવેલા 5,967 કરોડ રૂપિયા છે. હવે આરોગ્ય વિભાગ પીએમજયની આપણે વાત કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ આરોગ્ય ક્ષેત્રે કુલ 3,202 કરોડ ફાળવવામાં આવ્યા છે. 2.7 કરોડ નોંધાયેલા નાગરિકોને કવરેજ મળશે પીએમજય યોજનાનું. તો ગામડાના રસ્તા, જે ઠેર ઠેર ગામડાઓના જે રસ્તાઓ છે તે રસ્તાઓને હવે નવીનીકરણ માટે અથવા તો જે ગામડાના રસ્તાઓ કે જે કાચા હતા એના નવીનીકરણ માટે 5,600 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કુલ ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે, એક ગામથી બીજા ગામે જવા માટે અત્યાર સુધી જે કાચા રસ્તાઓનો ઉપયોગ કરવા પડતો હતો અથવા તો પગદંડીઓનો ઉપયોગ થતો હતો, એના માટે આ પૈસા ફાળવવામાં આવ્યા છે. તો ટેક્સટાઇલ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે, ઉદ્યોગ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે 2,755 કરોડ ફાળવવામાં આવ્યા છે આજના આ બજેટમાં.